સમા કેનલ પાસે એક દુર્ઘટના બની હતી। અજય શર્મા નામના આશરે 25 વર્ષનો યુવક અચાનક કેનલમાં ખાબકતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને શોધખોળની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર પણ સમા કેનલ ખાતે પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ સાથે રહીને કામગીરીની દેખરેખ રાખી હતી। સાંજે અંદાજે 4 વાગ્યાની આસપાસ બે વ્યક્તિઓ સમા કેનલ પાસે આવ્યા। તે દરમિયાન 25 વર્ષનો યુવક અચાનક કેનલમાં ખાબક્યો। આ ઘટનાની જાણ થતાં સમા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। હાલ યુવકની શોધખોળ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે। વોર્ડ 2 ખાતે સમા છાણી નર્મદા કેનાલ ચામુંડાનગર તરફ આવેલા ભાગમાં આશરે 3-4 વાગ્યાના અરસામાં બે યુવાનો સ્નાન કરવા આવ્યા છે। એમાંથી એક યુવાન પાણીમાં તરાઈ જવાના લીધે પરિવાર દ્વારા 5:30-6 વાગે ટેલિફોનની જાણ થઈ। એ જાણના માધ્યમથી ફાયરમાં અને પોલીસ વિભાગની અંદર જાણકારી કરી। અત્યારે ફાયરના યુવાનો જે છે નોજવાનો એ બોડી શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।